प्रश्न करे सुप्राणी सोना कादरी ब्राह्मण तक करू तो ब्राह्मण पास साभू कोणे करू वर्णन अवश्य सुदामनो मित्र मारो राजा रण छोड़ छे मने माया लगा હું હેમલ રાઠોડ યુવાનો ચેતના ટ્રસ્ટ ઉપપ્રમુખ। આ અમારું યુવાનો ચેતના ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે અને આ ટ્રસ્ટ દ્વારા સામાજિક તથા રમતગમત બધી પ્રવૃત્તિઓ સારી નરસી જે સમાજને લગતી હોય એનું અમે આયોજન કરેલ છે વર્ષોથી। એના ભાગરૂપે ગઈકાલે જે રાજકોટમાં ટીઆરપી મોલમાં જે અગ્નિકાંડ થયો એના ભાગરૂપે અમે આજે જે આત્માઓ સ્વર્ગમાં ગઈ છે એમને શ્રદ્ધાંજલિ થાય અને એ આત્માને પ્રભુ શાંતિ આપે એ માટે અમે સત્યનારાયણ કથાનું આયોજન કરેલ છે। અને જે લોકો હાલ બીમાર છે એમને પણ ભગવાન જલ્દી સ્વસ્થ કરે મસ્ત કરે એવું પ્રભુને પ્રાર્થના છે। ખાસ કરીને બાળકો અને યુવાનો મોટી સંખ્યામાં આપણે રામ શરણ થયા છે। ક્યાંક ને ક્યાંક બેદરકારી છે એ કોન્ટ્રાક્ટરોની કે જેના કારણે આપણે આ જવાબદાર અધિકારીઓની છે। એકલા હું આ વિષય પર એકલા કોન્ટ્રાક્ટરોને નથી માનતો, કારણ કે કોન્ટ્રાક્ટર તો કમાવા માટે જ હોય છે, જ્યારે જવાબદાર અધિકારી જે આજ દિવસ સુધી તંત્ર માત્ર એવું જ કહે છે કે અમે પગલાં લઈશું, પણ કેવા પગલાં જેના ગયા છે એમને જઈને પૂછો કેવા પગલાં લેવા છે। ગયેલા તો પાછા નહીં આવે, પણ 4 લાખની રકમ પણ કદાચ એ પૂરતી ના કહેવાય કે એની તોલે જ ના આવે। સરકાર સહાનુભૂતિ પૈસાથી આપે છે કે પૈસાની જગ્યાએ જો કોઈક અધિકારીને કે જવાબદાર વ્યક્તિને કોઈક સજા કરશે તો જે ગયેલા છે એના પરિવારને સાંત્વનતા સાચેમાં મળશે, સાચી શ્રદ્ધાંજલિ મળશે। અને એવી પરિચય આપો। દીપક ભટ્ટ। પ્રાર્થનાનું આયોજન કર્યું છે, શું કહેશો, શું ઘટના હતી અને ખાસ કરીને શું દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી? અમે નવ ગુજરાત યુવા ટ્રસ્ટ કેટલાક વર્ષોથી ચલાવીએ છીએ અને આ ટ્રસ્ટ દ્વારા અમે વિવિધ સામાજિક બધા જ કાર્યો કરીએ છીએ। ટૂંકમાં અત્યારે અમે જે ગઈકાલે બનાવ બન્યો રાજકોટમાં ટીઆરપી હત્યાકાંડ અથવા તો અગ્નિકાંડ થયો, જેમાં બાળકો, યુવાનો અને બધા નવયુવાનો અને બુઝુર્ગ બધા જ લોકોના કેટલાય લોકો એમાં હોમાઈ ગયા અને કેટલાય લોકોના મૃત્યુ થયા। આની સાંભળીને ખરેખર દુઃખ થયું અને એના અનુસંધાનમાં અમે ટ્રસ્ટે વિચાર્યું કે કંઈક આપણે એમના આત્માઓના કલ્યાણાર્થે અથવા શાંતિ અર્થે કંઈક આયોજન કરવું જોઈએ। એટલે આજ રોજ પાલડી ખાતે રાજનગર 4 રસ્તા પાસે આવેલ શંકર આશ્રમ ટ્રસ્ટના આશ્રમમાં અમે લોકોએ સત્યનારાયણની કથાનું આયોજન કર્યું અને આયોજનમાં બધા જ જે લોકો મૃત્યુ પામ્યા આખા ઘટનામાં હત્યા જે થઈ એમાં જે અગ્નિકાંડ થયો એમાં બધા જ લોકોના આત્માને શાંતિ આપે, પ્રભુ એમના આત્માનું કલ્યાણ કરે, એમના કુટુંબીજનોના આત્મા શાંતિ એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે। હાલ જે લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે એમના પણ જલ્દીથી સ્વસ્થ થાય અને એ માટે અમે આ આખા કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ કથાનું આયોજન કર્યું છે અને અમારું આખી ધાર્મિક લાગણી છે કે જલ્દીથી આ બધા જ લોકો સાજા થઈ જાય અને જે ભગવાન દ્વારા ગયા છે જે આત્માઓ તેમનું કલ્યાણ થાય। હું ચાંદની રાઠોડ કાલે જે રાજકોટના ટીઆરપી મોલમાં જે દુર્ઘટના થઈ જેમાં ઘણા બાળકો, યુવાનો અને વૃદ્ધોની મોત થઈ ગઈ, તેમના
આત્માને શાંતિ આપવા હેઠળ આજે પારડીના શંકર આશ્રમમાં યુવા નવચેતના સંસ્થા હેઠળ આજે એક સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અમે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે બધા મૃત્યુજનોની આત્માને શાંતિ મળે. જે લોકો ઇજાગ્રસ્ત થયા છે, દાઝી ગયા છે, તેઓ માટે શું કહેશો? જે લોકો ઇજાગ્રસ્ત થયા છે, જે લોકો દાઝી ગયા છે, એ લોકો માટે અમે પ્રાર્થના કરીએ કે જે જલ્દી સ્વસ્થ થઈ જાય. રાજકોટ ખાતે જે દુર્ઘટના થઈ એમ જે બાળકો જીવ ગુમાવે છે, જે બાળકોએ, જે વડીલો, જે બધા એ લોકોને આત્માની શાંતિ માટે અને સ્વાસ્થ્ય માટે અમે શંકરાશ્રમ મંદિરમાં પાલડી ખાતે મંદિરમાં સ્વામિનારાયણ સત્યનારાયણ ભગવાનની કથા અને એમના આત્માની શાંતિ માટે શાંતિ પાઠ રાખ્યા. આમ તો અનેક નિર્દોષોના જીવ ગયા છે. 15 વર્ષથી લઈને 45 વર્ષ સુધીના અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. એ કદાપી પાછા નહીં આવે. એ પરિવારો ઉપર જે આપત્તિ આવી છે, શું ભગવાનને પ્રાર્થના કરશો એમને સહન કરવાની શક્તિ મળે અને જલ્દી સ્વસ્થ થાય? 15 વર્ષથી લઈને 45 વર્ષના લોકોને જે જીવ ગુમાવે છે એમના આત્માને શાંતિ આપે ભગવાન, એની માટે બધા લોકોને જે હજી હોસ્પિટલમાં બી છે એ લોકોને બી જલ્દી સારું થાય, સ્વસ્થ થઈ જાય, એની માટે અમે સૌ મળીને નવચેતના ટ્રસ્ટ તરફથી સત્યનારાયણ ભગવાનની કથા અને એમની શાંતિ માટે પાઠ કર્યું છે. દરેક બધા વૈષ્ણવેલા દરેક પ્રભુ અને બધાને વૈષ્ણવ શ્રી કૃષ્ણ. ગઈકાલે રાજકોટમાં જે ટીઆરપી મોલમાં જે કંઈક થયું તેમાં જેમને પોતાનો જીવ ગુમાવ્યું, જેને જે તકલીફો થઈ છે એ બધા માટે અમદાવાદ કર્ણાવતી નગરની અંદર જે શંકર આશ્રમ જે છે એ જગ્યા અહીંયા દરેક ગ્રામજન દ્વારા, દરેક વૈષ્ણવો દ્વારા, દરેક ભક્તો દ્વારા પાલેગામ વિસ્તારમાં શંકર આશ્રમની અંદર લક્ષ્મીનારાયણ મંદિર જે છે એ જગ્યાએ ભગવાન સત્યનારાયણ વ્રતનો કરવામાં આવી હતી, પૂજા કરવામાં આવી હતી. દરેક દ્વારા એને મૃતકોને જેને પણ જીવ ગુમાવ્યું છે અને જે તકલીફ પીડા થઈ છે, ઉત્પન્ન થઈ છે, એના માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી, એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને સાથે સાથે રામ ધૂન, ભજન અને એના માટે મંત્ર શ્લોક જપ કરવાનું કે જેનું જે પીડા તકલીફો થઈ છે એમના માટે સ્વસ્થ અને નિરોગી કાયા માટે અહીંયા જપ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેકનું કલ્યાણ થાય, દરેકનું સારું થાય, દરેકનું આયુષ્ય નિરોગી કાયા પ્રાપ્ત થાય. સર્વે ભગવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાને પશ્યંતુ માં કશ્ચિત દુઃખમાપ્ય અસ્તુ. જય શ્રી કૃષ્ણ. અમને લાઇસન્સ આપે છે, એનું સખત પાલન કરવું સંચાલકોએ કરવું જોઈએ. તેમના હાથ નીચેના લોકોએ પોતાની તમામ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક બજાવવી જોઈએ, તેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ના થાય. આપણે બધી વસ્તુ સરકાર ન કરી શકે, બધી વસ્તુ સંચાલક ન કરી શકે. એના હાથ નીચેના જે પણ લોકો કામ કરી રહ્યા છે એ લોકોએ પોતાની જવાબદારી પ્રમાણિકપૂર્વક અદા કરવી જોઈએ. આવી હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જેથી કરીને આવી દુર્ઘટનાઓ ભવિષ્યમાં ન બને. જે ઘટના બની છે એના માટે જેથી એમની આત્માને શાંતિ મળે અને એ લોકો જે બાળકોને બાંધેલા છે જેમને તકલીફો થઈ છે એ જલ્દીથી સ્વસ્થ થઈ જાય એની તકલીફ કરવાની પ્રાર્થના એ રીતે કરું છું. ભગવાનને પ્રાર્થના કે બાળકો સ્વસ્થ રહે અને પરિવારને કોઈ દુર્ઘટના ના થાય એવી ભગવાનને પ્રાર્થના કરવાની. ટ્રસ્ટ તરીકે પ્રમુખ તરીકે રજનીભાઈ પટેલ અહીંયા આજે રાજકોટના જે બનાવ બનેલો કલ્પાંત પરિવાર તરફથી અગ્નિકાંડ થયો હતો. અગ્નિકાંડ થયો હતો એની અંદર જે યુવા નવ ચેતના ટ્રસ્ટે જે પોતે ખમીરવંતું કામકાજ કરીને સત્યનારાયણની કથા રૂપે
તેમજ દરેકને શોકાંજલિ આપેલી છે અને અમે બી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અમારા આશ્રમના ટ્રસ્ટી મંડળ તરફથી. જય શ્રી કૃષ્ણ. રાજકોટની ઘટના અંગે શું દુઃખ વ્યક્ત કરશો અને શું પ્રાર્થનાનું આયોજન કરાયું હતું? રાજકોટની જે ગઈકાલે બનેલી ગોઝારી ઘટનાને ખરેખર દુઃખ સાથે જણાવું છું કે બહુ જ ખોટું થયું છે અને જે મૃતકોના આત્માને શ્રદ્ધાંજલિ મળે, એના આત્માને શાંતિ મળે તેના માટે અને પારડી શંકર આશ્રમ ખાતે યુવા નવચેતના ટ્રસ્ટ દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ કાર્યક્રમનું આયોજનનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે મૃતકોના આત્માને શાંતિ મળે અને શ્રદ્ધાંજલિ આપવા માટે અને જે ઈજાગ્રસ્ત થયા છે તે તમામ જલ્દી સાજા થઈને પોતાના ઘરે